સુરત પાલિકાની શાળામાં 1400થી વધુ શિક્ષકોની ઘટ છે, તો હવે શાળા ભવનની પણ અછત હોવાનું બહાર આવ્યું છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળા સત્ર શરૂ થયા બાદ મોટા ઉપાડે પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો, પરંતુ સુરત પાલિકાની શાળામાં 1400થી વધુ શિક્ષકોની ઘટ છે અને હવે તો શાળા ભવનની પણ અછત હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ સમિતિના વિપક્ષના નેતા રાકેશ હિરપરાએ શાસકો સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે શિક્ષણ મંત્રીના સુરત શહેરમાં એક જ મકાનમાં 6 સરકારી શાળાઓ ચાલી રહી છે, જેના કારણે ઓરડાના અભાવે ચોમાસામાં પણ બાળકો બહાર લોબીમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. આ 6 પૈકીની 4 શાળાના 2 મકાનો જર્જરિત હાલતમાં મળ્યા છે, એટલે એ 4 શાળાના બાળકોને આ શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોકે સ્થળાંતર બાદ પણ જર્જરિત શાળા ભવન નવા બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી. એટલું જ નહીં, જર્જરિત મકાન ઉતારવાની કામગીરી પણ હજી શરૂ કરવામાં આવી નથી. એક શાળા ભવનમાં 2 પાળીમાં 6 શાળા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. ભાજપ શાસકો પ્રવેશોત્સવના તાઇફા કરે છે, તેના બદલે શિક્ષકોની ભરતી અને શાળાના મકાન તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગણી તેઓએ કરી છે. અત્યારે અહીંયા કુલ 6 શાળાઓ અભ્યાસ કરે છે. અભ્યાસ માટે બાળકો બેસાડે છે. શાળા ક્રમાંક 161, શાળા ક્રમાંક 166, શાળા ક્રમાંક 167, શાળા ક્રમાંક 168, શાળા ક્રમાંક 263 અને શાળા ક્રમાંક 338. અમારી જે મૂળ શાળાનું મકાન છે 168, 167 અને 263, એનું મૂળ મકાન રામનગર ખાતે છે, જેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે એ મકાન હવે બાળકો માટે જોખમી બન્યું. બાળકો માટે એ મકાન જોખમી બન્યું એટલા માટે બાળકોને ત્યાં બેસાડે નહીં. એટલા માટે અમારે બાળકો માટે નવા મકાનમાં મારે બાળકોને શિફ્ટ કરવાની ફરજ પડી. હવે એટલા માટે જે બાળકોની જે અહીંયાની જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે અને ઘણી બધી બાબતો, જેમ કે વાલીઓને જે રહેઠાણની નજીક હોય, પછી જે મકાનમાં ફાયર સેફ્ટીથી માંડીને બધી જ વ્યવસ્થા હોય, બાળકોને સલામત રીતે આપણે વ્યવસ્થિત બેસાડી શકીએ એવી રીતે અમારે બિલ્ડિંગમાં મેનેજ કરવાનું હતું, તો અમે આ શાળામાં એ રીતે આ શિફ્ટ કરી છે. હા, એક શાળાનું મકાન અને એમાં બીજી 2 શાળાના બાળકોને બેસાડવાનું, તો કઈ રીતે મેનેજ કરવું? હવે એમાં જે શાળાની સંખ્યા પ્રમાણે દરેક શાળાઓને વર્ગો ફાળવવામાં આવ્યા છે. એ રીતે અમને આ શાળામાં વર્ગો ફાળવવામાં આવ્યા છે. હવે વર્ગો ધોરણ પ્રમાણે તો નથી, ઓછા તો પડે જ છે જોકે, પરંતુ અમે બાળકોને બિલકુલ પણ તકલીફ નહીં પડે અને અગવડ નહીં પડે એ રીતે અમે વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ આયોજન કરીને વર્ગોને ભણાવીએ છીએ. વાત થઈ બાળકોની સંખ્યા વધારવાની, શાળા વધી ગઈ એક જ બિલ્ડિંગમાં, એમ ટીચરો બી વધે, તો કઈ રીતે મેનેજ થાય, કઈ રીતે ભણાવવામાં? અમને જે રીતે વર્ગો એલર્ટ થયા છે તેમાં અમે એક વર્ગમાં 2 ધોરણ ભણાવીએ છીએ. એક ધોરણ આ તરફ અને બીજું ધોરણ આ તરફ મોં કરીને બેસે એ રીતે અમે વર્ગોને બેસાડીએ છીએ. અચ્છા, બાળકોને આ રીતે ભણાવવાની બેસાડવાની વ્યવસ્થા કરી, સ્ટાફને કઈ રીતે બેસાડવાની વ્યવસ્થા? હવે બાળકોને અમારે વર્ગ પહેલા એલોટ કરવા પડે, એટલે સ્ટાફ માટે અલગ વર્ગખંડ કે ઓફિસ માટે અલગ વર્ગખંડ તો અમે લઈ નહીં શકીએ. તો સ્ટાફ માટે અમે ઓફિસની બહાર ટેબલ મૂકીને વ્યવસ્થા કરી છે, જેમાં અમારો સ્ટાફને ખૂબ જ અનુકૂળ રીતે એમાં કામ કરે છે. એમાં બી આમ જોઈએ તો 3 શાળાના ટીચરો એક ટેબલ પર બેસીને એનું કામ કરવું, પાછું ઉભા રહીને ભણાવવાનું. આ માત્ર મારી શાળાની વ્યવસ્થા છે, અન્ય શાળાઓની વ્યવસ્થા તો એમને એમના અનુક્રમે હશે. હા, ટીચર રજા પર હોય એટલે કેટલી ઘટ કઈ રીતના આપવું? આમ કુલ અમારે 9 શિક્ષકો છે મારી સાથે, એટલે એક ધોરણ માટે એક શિક્ષક અમને અલોટ થયા જ છે. પરંતુ જે દિવસે શિક્ષક માંદગીની કે કોઈ કારણોસર, સામાજિક કારણોસર રજા પર હોય, ત્યારે અમે બીજા શિક્ષકને એ ધોરણનો ચાર્જ સોંપીએ છીએ. એટલે એ શિક્ષક બંને ધોરણને વારાફરતી ભણાવે છે. બંને વર્ગને બેસાડે છે, શિસ્ત જાળવે છે, પ્લસ એક વર્ગને કામ સોંપે છે અને બીજા વર્ગને ભણાવે છે, અને પછી બીજા વર્ગને કામ સોંપીને પછી પેલા વર્ગને ભણાવવા જાય છે. આ રીતે મેનેજ કરીએ છીએ.